12:40 થઈ ગઈ છે. પહોંચી ગયા છે અમદાવાદ રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ 4 ઉપર જવાનું છે. ચલો ભાઈ, અમદાવાદની સ્પેશિયલ રેલવે સ્ટેશન નીચા અશોકભાઈ બી જોડે છે. બરાબર, બીજા ત્રણ જલંધર આવી રહ્યા છે. 5-7 જણને મેં જોઈ લીધા. બીજા વેપારી છે જ આપણા અહીંના. હા છે મને રસ્તા મળ્યા. બધા અમને ટ્રેનમાં ભેગા થઈએ. આખું અમદાવાદ છે ને, ત્યાં બોમ્બે આખું બોમ્બે જ છે. મેહોણાનું એ અલગ છે પાછું. જો અત્યારે આ રેલવે સ્ટેશન જે ડેવલપ થઈ રહ્યું સાહેબ, ગજબનું તમે જુઓ. જ્યારે બની જશે ને તારા બહુ જ મજા આવશે. સિંગાપુરને ભૂલજો. આવો બધાને ભૂલી જવો. ચારીએ બાકી મને વગર પાણી વાળી સારી ચલો ભાઈ, ગુડ મોર્નિંગ. બાંદ્રા પહોંચી ગયા છે. સ્મિતાની ચરણી બાંદ્રા ટર્મિનલ. ચાલો, નવા ધોવાનું છે, પ્રોસેસ પૂરી કરી દઈએ. ચલો ભાઈ, આજે એક સારી એવી વાત છે કે વરસાદનું નામો નિશાન નથી દેખાતું. જો એકદમ ફૂલ ઓફ તડકો છે, જબરજસ્ત. ટેક્સીઓ એવું હવે આજે છે ને બધા વેપારીઓ બહુ બધા આજે બોમ્બે આવેલા છે. એ જ ટેક્સી કરું છું. પહેલાં છે ને અમારે ફ્રેશ થવું છે, નહીં તો તૈયાર થઈ જઈએ રેલવે સ્ટેશન ઉપર જ. અત્યારે બાંદ્રા ટર્મિનલ છે ને, ત્યાં વેઇટિંગ રૂમ છે, ત્યાં નાવા ધોવા માટે આવી ગયા છે. 30 રૂપિયા પર પર્સન છે. સરસ નાવા ધોવાનું કમ્પ્લેટ ટકોળા જેવો થઈ ગયું છે. બધાને મોજ પડી ગઈ. ભાઈ બોમ્બેની ટેક્સી એકમાં કેટલા 5 જણા ભર્યા છે. 4 જણા, પાછળ 4, આગળ 1 છે. ચલો ભાઈ, અમારા સારથી સંજયભાઈ. અને અત્યારે લાગે છે બરોબર ની બધાને ભૂખ. हाँ कोई नहीं, आप अच्छी जगह पे खड़े रखना भाई. देखो હું કેમ ના પાડું, તમે જોઈ લીધું ને, સમજી ગયા ને. કારણ કે હું તો ભરેલું, મને ખબર છે કે કઈ જગ્યાએ ખાવા જેવું છે, ક્યાંય જે ભૂખ્યું રહેવા જેવું છે. ભૂખ્યું રહેવાનું, ખાવાનું નહીં. नहीं हमको होटल नहीं है ना, मतलब हमको है ना जो फेमस आइटम होती है ना वो खिलाओ भाई. वड़ा पाव भी चलेगा, मेदू वड़ा भी चलेगा. नहीं भाई, ये जगह अच्छी मेरे को नहीं लग रही है ना भाई. जहाँ जगह अच्छी लगे वहाँ पे खाने का भाई, क्योंकि हमारा पेट का सवाल है भाई. तो भाई जियो सेंटर, हाँ ये खરું એ તો વાંધો નહીં, ચલે તો થઈ પડશે. પતી ગયો હવે. હા બસ પહોંચી ગયા ભાઈ. ના નાસિરનો આ જીઓ આની લિફ્ટ અને એટલી મોટી છે ને ભાઈ કે આટલું આપણે મકાન બધું દેખાય એમ, આવી જાય એમ. કેટલું સરસ બનાવ્યું છે. આટલી મોટી જગ્યામાં બનાવ્યું. હા એ જ ને. જમીન જબરદસ્ત મોટું બનાવ્યું. બનાવી ગયું અમને નીચે અંબાણીને આવડતું. આ બાજુ ખાસા મોટા કોમ્પ્લેક્સ છે. જીઓ છે તો હવે પૈસા ખર્ચા ભાઈ. કેટલું મોટું કન્વેન્શન સેન્ટર છે. यहाँ पे एंट्री है ना. હવે બરાબરની ભૂખ લાગે. જે એરિયામાં આવ્યા છે ને ત્યાં આગળ કોઈ સ્ટોલ વોલ કાંઈ છે નહીં. इसमें બસ સમોસા અને વડાપાવ છે. એનાથી પેટ ભરવાનું છે. હા એને બહાર નડિયાદ જવું પડે એવું છે પોઝિશનમાં. તો આ લોકો 2 જણ ટેસ્ટ કર્યું બરાબર. મને કે ઓકે છે તો જ આપણે ખાધું છે. આમ તો લાગી ગયું તો ओके. कितने है भैया इसका? 20 रुपया भाई. समोसा का अच्छा है. मिर्ची आप भी खा लो, मैं भी खाऊंगा मिर्ची तो भाई. જીઓની અંદર આપણે આવી ગયા છીએ. હવે અંદર એન્ટ્રી લેવાની છે. ફૂલ ચેકિંગ છે અને કેટલું સરસ મજાનું બનાવ્યું છે ને યાર. ખરેખર સુપર છે ભાઈ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ વેરી ગુડ ભાઈ. શું આ લોકોએ બનાવ્યું છે. મેં તો આ જગ્યા ફર્સ્ટ ટાઈમ આવેલો છું. એટલો સરસ મજાનો એટલો મોટો ડોમ બનાવ્યો છે. આવતા રહો ને, પતી ગયું. ચલો ભાઈ બસ અમે બેસવાની સારી એવી વ્યવસ્થા કરેલી છે. એટલે ઇસ્લામ પણ થઈ ગયું છે. હવે શાંતિથી
આ એક તો બેગનો જુગાડ કરવો પડશે, બેગ મૂકવી પડશે અને પછી શાંતિથી ફરી ગયો. હવે આપણે તો 11 વાગે આવી ગયા છે, એનાથી તો લોકો ગોઠવણી ચાલુ છે. આ ગોઠવવાનું ચાલુ છે. તો આપણે બહાર ગોઠવણી કરીએ ત્યાં બેસીએ બહાર શાંતિથી. અહીંયા ખાસા બધા મારા ફ્રેન્ડ સર્કલ બધા એક્ઝિબિશનમાં બેઠેલા છે. તો ભાઈ આવી રીતે બધા સ્ટોલ લાગેલા છે. બસ બધા લોકો અહીંયા આગળ સેમ્પલો જોતા હોય છે. કરાવી દો, ટેન્શન ના લે. ચલો ભાઈ એક ડોમ પૂરો થતા હમણાં કેટલો કલાક લાગી ગયો હોય, કારણ કે કોઈક ના કોઈક મળે, મજા આવી ગઈ. બરાબર, હજુ આ મને લાગે 2.5-3 કલાક આમ જ રહેશે. આરામથી જશે. આરામથી 3 કલાક જશે. એના જમવાનું સબ બરોબરનું બધું પડતું મૂકીને છેલ્લે છે ને થાળી મળે ને જમીએ. બપોરે એમના સવારે સમોસા ખાધા, થોડુંક પેટ ફૂલ કરીને ખાવું. છેલ્લે એમ તો કહીશું કે બોમ્બે જમવા જ જમવા જો કે સારું છે, કલેક્શન કલેક્શન સારું. અને બાકી આ નજારો આખો અલગ છે. જોવા જીઓ વર્લ્ડનો આખો નજારો અલગ છે. સરસ મજાની જગ્યા છે ભાઈ. અહીંયા આગળ આ છે જમવાનું લેવા માટે. જમવાનું તમને પછી 400 રૂપિયાની થાળી છે. તો પાવભાજીનાથી બધી વસ્તુ છે. અને વડાપાવ છે ને કેટલા રૂપિયા તમે બતાવો, કેમ કે વડાપાવ આ વડાપાવ 150 રૂપિયાના, પાવભાજીના 200. આટલું મોટું ફૂડ કોર્ટ છે. અને એની સબ્જી 2 જાતની સબ્જી છે, અને રોટલી છે, અને રાઈસ અને દાળ. હા, ખાલી સલાડ નથી. બધાએ આજ તારી ક્યાં કૂપન આપી દીધી ને? પહેલાં આપી દીધી. હા, આપી દીધું ને પાસ. રિયલી મેમ જમી લીધું. બહુ સુપર જમવાનું, કોઈ વસ્તુની કાંઈ કમી નહીં. હમણાં પેલા પૂજાને ચાટપુરી લીધી ને, તેને પૂરી મેં ટેસ્ટ કર્યો. ચાટપુરી બી એકદમ ટોપ લેવલ નથી. સારું જમવાનું છે ભાઈ, મજા આવી અમને તો. બસ હવે શાંતિથી આ બધા જમુક સ્ટોરો બાકી છે એ ફટાફટ વિઝિટ કરીને હજુ આવા બીજા સ્ટોરમાં જવાનું છે. દહીં નાખવું હતું ને થોડું, તો મારે તો નથી ખાવાનું. આ પછી જૈન સલાહ જૈન જ ખાસા. શહેરમાં આવીએ ને તો આ બધા લોકોના જે ફર્નિચર કરે છે ને એ બી જોવાની ખૂબ મજા આવે છે. જે લોકો પ્રેઝન્ટેશન આપતા હોય છે કસ્ટમરની સામે, જે બધી પ્રોડક્ટ પ્રેઝન્ટ કરે છે, જોવાની મજા અલગ છે. આ જેટલું પણ દેખાય ને આ સ્ટોરનું ભાડું લગભગ 4.5-5 લાખ રૂપિયા ભાડું હશે. અને આ જેટલું ફર્નિચર દેખાય છે ને એ ફર્નિચર 3 દિવસ માટેનું છે. અને આ ફર્નિચર કશું પણ તમારે ઘરે લઈ નહીં જવાનું, બોલો બધું એઝ ઇટ ઇઝ અહીંયા મૂકીને જવાનું. અને જે ફર્નિચરનો ખર્ચો થાય 4-5 લાખ રૂપિયા એ તમારે પે કરે. લગભગ એક સ્ટોર લગભગ આ લોકોને 10-12 લાખ રૂપિયાનો પડતો હોય છે. બધા શર્ટની બ્રાન્ડ છે. ગઈ સાલ છે ને લેડીઝ વેરનું ભેગું હતું, પણ આ વખતે લેડીઝ વેર અલગ કરી દીધું છે. આ ઓનલી ફોર મેન્સ જ છે. કોનો તો કેવું ફોલોઅપ લીધા કે મારા વડે ચાલે એવું જ નથી ને. હા 100% કેમ નહીં. હું હાલ જ એના ફારીથી ફોન જ કરું. ચલો ને ભાઈ, પતાવી દઉં એનું કામ. ભાઈ સરસ મજાનું આ બહુ સુપર બનાવ્યું. ઓછા ખર્ચે એકદમ સુપર નહીં લાગતું. એમાં ખાસ કરીને જે લાઇટો મારી છે ને બહુ મસ્ત લાગે છે. હા, સિમ્પલ બહુ સુપર બનાવ્યું. અને ઘોડા તો જુઓ યાર, લઈ લેવાય ભાઈ, અમને આપી તમને જરૂર હોય. ચલો ભાઈ, ભૂખ લાગી છે એટલે પાછા આવી ગયા છે. આ પિઝાનો ઓર્ડર આપીને આવ્યો ને ભાઈ, પિઝા આપીને આવ્યો, સેન્ડવિચ લઈને આવ્યો છું. અને જો સરસ મને બોમ્બે સ્ટાઇલ સેન્ડવિચ, અને કૂકીઝ લીધી છે, સેન્ડવિચ લીધી છે બીજી, અને કોફી સંજયભાઈ લેવા માટે ગયા છે. ફૂલ ઓન ક્રશ છે. કેટલા વાગ્યા? 3:44, 4 તો વાગી ગયા છે. જુઓ હજુ અમારે તો સીમિયામાં જવાનું બીજા શહેરની અંદર. ટાટાની કડી ઓલરેડી થઈ ગઈ છે. 1 કિલોમીટર ડિસ્ટન્સ છે. કોણ મૂડી થાય કેવો તો તને લાગે બકા તું રાહ જો તું ક્યાં સૌ હોતા એ કુકીસ લાવ, કુકીસ લઈએ, મસ્ત સેન્ડવિચ, થોડો નાસ્તો વાસ્તો કરી દઈએ, એટલે વળી ટેકો રહે. પછી સાંજે શાંતિથી જમવાનું છે. રાત્રે આપણે ગુજરાતી જમવામાં હવે ઉભા નહીં દઈએ મસ્ત. અમારા સ્પેશિયલ છે ને પૂજન માટે જૈન અને કોફી બી સારી છે. અને સૌથી વધારે કૂકીઝ મને બહુ ગમી ભાઈ, બહુ મસ્ત કૂકીઝ છે. હવે અહીંયા આગળ સૌથી મોટી લિફ્ટ છે, પણ એ બાજુ જવાનું આપણે એલાઉડ નથી. ખાલી આટો મારો તો જે આમ બી આપણે ચાલતો તો બહાર જ જવાનું ને, પછી નીકળી જશું. ચલો. હા, જોવો યાર સરસ જગ્યા છે. હા લડો.
એ બહારથી લિફ્ટ તો દેખાવ મળતી હોય તો આપણે લિફ્ટ તો જોઈ લઈએ ભાઈ. સરસ મજાની જગ્યા છે અહીંયા આગળ. ને ઝુમ્મર કેવા મસ્ત લટકાયા છે યાર. જો આદિજાની તો અંબાણીનું કલ્ચર હોલ અહીંયા આગળ જ છે. એ ફોટો તો પાડીએ લે મસ્ત ઝુમ્મર સાથે હેડો. હે લડો. અહીંયા સ્વદેશી કરીને મૂક્યું છે. સુપર વસ્તુ બનાવી શકો. આ બેન સાથે બધું કામ કરી રહ્યા છે અને બધું હેન્ડવર્કથી કર્યું છે. मैडम ये हैंडवर्क है पूरा हैंडवर्क है ना ओके नाइस अच्छा हाँ ये लाइव बना रहे हैं ना देखो आपको हैंडवर्क के काम करे से बेन ये लक्ष्मी जी हैं हाँ हाँ ये सब हम बनाए हैं अच्छा नाइस બહુ મસ્ત બનાવ્યું ભાઈ જો કहीं અગર हम મૂક્યું છે મોંઘું પડે ભાઈ હા શું બને એની કિંમત ખાલી જુઓ તમે ભાઈ મને વાંચતા નહીં આવડતી હો વાંચી લેજો ખાલી હા કેટલા સરસ મજાનો છે યાર 5 લાખ જાય ને મિલાય તમને મૂર્તિની આખી કિંમત કેટલું સુપર છે આ બધી સાડીઓ બનાવી રહ્યા છે બેન પેસેન્જર કેટલી મોટી હશે જોઈ લે ગજબની મોટી છે ભાઈ જો કે અત્યારે બંધ છે આખો બેડરૂમથી મોટો છે યાર જોતો ખરા બેડરૂમથી એ મોટો કહેવાય હવે ભાઈ અમદાવાદના બેડરૂમ આવે કેટલા બાપા તારે આમાં જો પેલી ગાડી પડી છે સરસ મજાની હા અહીંયા ફોટો પાડવાની જરૂર છે યાર મસ્ત આમ ફૂલથી બનાવ્યું છે જો મુકેશ કાકાની માય બેક કાર અરે વાવ યાર ખરેખર સુપર બને હા 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 કાંઈ વાંધો નહીં ભાઈ મસ્ત હાથી છે યાર જય ગણપતિ દાદા અરે હા યાર જુઓ તો ખરા શું બનાવ્યું છે વાટકીઓમાંથી ગજબ સુપર આવું તો આપણે કદી સ્પેશિયલ જોવા આવી શકવાના નથી અરે યાર શું બનાવ્યું છે ગજબ મોજ પડી ગઈ ભાઈ यार फोटो तो इधर अच्छा खींचना चाहिए रंग महल भाई फोटा पाड़ो यार આ બધા હમણાં નેહોણામાં કે અમદાવાદમાં આવું બધું કંઈ જોવા નથી મળવાનું આ છે એટલે અહીંયા આગળ જ કાચ લે ગજબ બનાવ્યું હોય કાચ અહીંયા આગળ જ છે તને કેવું કાચ લાગે ને કાચ દૂર લાગે ને પણ જો નજીક જ છે કાચ એટલે જો તો ખરા મગજનો ભ્રમ લાગે છે યાર બહુ મસ્ત મને તમને જે દેખાય ને એ આખું બીકેસી છે ડાયમંડ માર્કેટ જોઈ લો ચકાચક જેમ આપણે સુરતમાં ડાયમંડ માર્કેટ જેવું અહીંયા આગળનું ડાયમંડ માર્કેટ છે અને પ્યોર ઓરિજિનલ ડાયમંડ મળે 200 મીટર ખાલી જવા માટે વળી બસમાં બેઠા છીએ અને એ બી ધીરે ધીરે બસ જઈ રહી છે બોલો 5 જણા બધા બેસી ગયા 6 જણા થોડાક વાર પોર્ટલો કરવા છે તો હાલ બધું ઓફિસનું કામ પતાવી દો ચલો અત્યારે આપણે આવી ગયા નેશનલ માર્કેટ આ નેશનલ માર્કેટ કે સીમી આઈનો જે પેર છે એક્ઝિબિશન છે ત્યાં આવી ગયા છે રજીસ્ટ્રેશન એરિયા ના ભાઈ ના મારા ઓફિસના કામ તો પૂરા કરવા પડશે ને ભાઈ આપણે ગેરહાજરીમાં કામ તો પૂરા કરવા પડશે ભાઈ ઘણા બધા અહીંયા કેવા ભીટકાય ને એકદમ ફોન પર ફોન ચાલુ જ હોય અરે લાલા તું પેક કરીને રાખ હું પોર્ટલ કરાવું છું ઓફિસના કામ બી અહીંયા આગળ બેઠા કરવા પડે છે એ મારે અત્યારે ડિલિવરી કરવાની છે પત્તા કરવાના છે અને હું વડે અહીંયા આગળ પથારી કરીને બેસી ગયો કોઈ શરમ રાખ્યા વગર શરમ રાખો જીવનમાં ગયા બરાબર બાકી જેને જે કહેવું હોય કે કોઈ ટેન્શન નહીં લેવાનું આપણે આપણું કામ કરી દેવાનું થોડોક થાકે ઓછો લાગે ને ભાઈ ફોન તો કોઈ લોહી પી જશે ચલો હવે અત્યારે એન્ટ્રી મારી છે અને જ્યારે કામ હોય ને ત્યારે મોબાઈલ હેરાન કરે ચાર્જિંગ થતું નથી ઇમ્યુનિટી કંઈક બતાવે છે કે વરસાદ વરસે એટલે તમારું ચાર્જિંગ નહીં થાય હા ભાઈ
કંઈક અલગ લાગે છે મતલબ આપણે આપણા ઘરમાં ચાલીએ ને એવું લાગે છે પેલું પ્રોફેશનલ વધારે હતું. ચલો ગલી પકડો ભાઈ. શું સરસ મેં ડેકોરેશન કર્યું છે જુઓ. હું સ્પેશિયલ આ બધું જોવા માટે આવ્યો છું. જુઓ સાહેબ મારા 15-20 લાખ રૂપિયા ખર્ચો હોય છે ત્યારે આટલા લેવલ સુધી પહોંચતા હોય છે. જુઓ કેટલું સરસ મેં એનું બનાવ્યું છે. મહેનત કેટલી લાગે છે કે ફેશનના જગ્યા પર આવો તો આવી ફેશન તમને જોવા મળે. જબરજસ્ત કપડાં પહેરે છે ને ભાઈએ તો. હા આખી અલગ જ ઇમ્પ્રેશન છે. આ જો એક્ઝિબિશન હોય તો ભાઈ આ બંકો ગજબનો છે ને. મારો ફોન તો ચાલુ એટલો સરસ મજાનો મોટો પંખો લગાવ્યો જોવા ખાલે. ચલો ભાઈ બધા સ્ટોરમાં વિઝિટ કરી રહ્યા છીએ 1 by 1. મોજ પડી જાય એવું. આ પેલો જો અલ્તાફ આવ્યો જો અલ્તાફ વિડીયો શૂટ કરી રહ્યો છે. જો આવી રીતે વિડીયો શૂટ થતું હોય છે. આવી રીતે રિટેક બી લેતા હોય બધા. હવે રિટેક લઈ આવે કરે તો આખો શોરૂમ પાઘડીનો બનાવે. કેટલી સરસ મજાની પાઘડી લાગે છે યાર. જો તો ખરા બહુ મસ્ત ડેકોરેશન કર્યું હોય પાઘડીનું. એ વ્યક્તિ હટકે પાઘડી મતલબ સાપા આવો ને એટલે આ બધું છે ને કંઈક અલગ ક્રિએશન જોવા મળે. આ એક તો જો કે સેમ્પલ પીસ છે પણ બહુ અલગ ગ્રાન્ટ વસ્તુ બનાવી છે. એક આ જુઓ ટી શર્ટના ઉપર નાની ટી શર્ટો મૂકી છે ને બહુ મહેનત કરી છે અને સારો પીસ લાગે નહીં કોઈ. કેટલી મહેનત કરી હશે ભાઈ. બહુ સુપર વસ્તુ છે ભાઈ. જો આ બાબલો મૂકે છે એ બહુ મસ્ત પીસ લાગે છે. અત્યારે સુધી અમે લગભગ 1.5 થી 2 કલાક હોલ નંબર 1માં હતા. હજુ હોલ નંબર 2 બાકી છે. બરાબર ટાટાની ઘડી આવી ગઈ છે. 6:30 વાગી ગયા છે. પહેલાં સર અમારા હોલ નંબર 2 નો પૂરો કરી દઈએ પ્રોગ્રામ. આ બાજુ આગળ ચલો હવે હોલ નંબર 2 ની અંદર એન્ટ્રી મારી દઈએ. ભાઈ જે પહેલો ડોમ હતા ને એમાં બધા પાછા બીજા ડોમમાં આવી ગયા છે. અને LYF કરી જે બ્રાન્ડ છે શર્ટની જે ખૂબ સારી એવી શર્ટ બનાવે છે. અને બધા શર્ટ 700+. અહીંયા આગળ ઓલમોસ્ટ જેટલા બી શર્ટ છે ને એ 600+, 700+. કોઈ 500 નીચે કોઈ હજુ જોવા નથી મળ્યું. જો આ બધા એકદમ પ્રોફેશનલ શર્ટ જેને કે આપણે કેઝ્યુઅલ શર્ટ કહીએ, પાર્ટી વેર શર્ટ કહીએ. બધા શર્ટનું કલેક્શન અહીંયા આગળ છે. અને બહુ હાઈ MRP હોય છે આ લોકોનું. નફા જબરજસ્ત હોય છે. જબરજસ્ત નફા. જો અત્યારે હું આ શેરવાનીઓના સ્ટોર પર આવ્યો તો મને એક આ વસ્તુ બહુ મસ્ત ગમી હતી. 8,900 ભાવ છે અને 14,000. જો 14,000 રૂપિયા MRP છે. બહુ સુપર કલેક્શન છે ભાઈ. આ લોકોની બધી મહેનત હોય છે તારા બધું શક્ય છે. રાત દાડો મહેનત કરતા હોય તારા આટલા બધા સેમ્પલ પીસ રેડી થતા હોય છે. જુઓ ફૂલ ઓન કલેક્શન. બહુ મસ્ત વસ્તુ છે ભાઈ. અને રેટ પણ જોવાય કા જુઓ. આમ પહેરાવી હોય ને તો આમ ખુશ થઈ જાય લોકો. અને આ લોકો જો એક મોડલ મૂકેલા છે. બધા મોડલ જ અહીંયા મૂકેલા છે. આ ભાઈ પહેરીને જ અહીંયા ઊભા છે વેલકમ કરવા માટે. પેલા ભાઈ બી અહીંયા ફરી રહ્યા છે. જો ચાલો આ બધા આપણે આવીએ ને તો આ બધી આવી વસ્તુ આપણને જોવા મળે છે. મોડલ અહીંયા આગળ છે ને કંઈક અલગ વસ્તુ આપણને જોવા મળે. એમાંથી થોડું ઘણું હવે આ પીસમાં કાંઈ જ નથી કર્યું તો પણ છતાં પીસનો ઉઠાવ એકદમ અલગ આવે. કોટરો છે ને આ ટી શર્ટ એ બહુ મસ્ત લાગે છે. આવું થોડું ભેલું મારું તો પાવર બેંક માંડ મારો મોબાઈલ એવો હેરાન કર્યું ચાર્જિંગ થતું નહીં. કલાકથી હેરાન થયો છું હું. જુઓ સારું કામ છે ભાઈ. જેનું કામ સારું હોય ખરેખર આપણે વખાણ કરીએ ભાઈ. મહેનત છે ભાઈ લોકોની. ચલો હવે ફાઇનલી શેર થઈ ગયો પૂરો. 2 ડોમ એકદમ પૂરા કર્યા. આ બધા એવા થાકી ગયા. મેં કીધું અહીંયા થાકી જાઓ ચાઇના જશો તો શું હાલત થશે તમારી. ચાઇનામાં આનાથી વધારે ચાલવાનું છે સલ્લંક. હવે થોડી કંઈક જગ્યા બાકડો ગોતવો છે. બોમ્બેની અંદર બધું મળે એમાં બાકડો ના મળે એ કહેવત ખરેખર સાચી છે. બરાબર હા આપણે થોડા આગળ તો આવો બેસીએ તો ખરા ભાઈ. અહીં ક્યાં બેસશો એવી કંઈક જગ્યા આ રે જગ્યા એ શાંતિથી બેસીએ ખરા ભાઈ. પછી ડિસ્કશન કરીએ. તું આગળ બેસને બકા મારે થોડું કામ છે. હું કામ પતાવું મારા ઓફિસનું. ચલો ભાઈ હવે રિક્ષા પકડી છે.
બાંદ્રા જવા માટે એક વખત હમણાં લગભગ મહિના 1.5 મહિના પહેલાં બાંદ્રાના વિડીયો જોયા હતા કે તે દબાણો બધા હતા તો આ બધું આખું ક્લિયર કટ થઈ ગયું છે આ બધી બિલ્ડિંગ પણ બતાવી છે હા હા ગમતા હાલો હાલો આ બધું આખું દબાણમાં હતું બધું તૂટી ગયું ચલો ભાઈ અત્યારે વળી ફાસ્ટમાં જવાનું છે બોરીવલી જગ્યા તો મળે તો સારું છે ખાલી પબ્લિક જુઓ અહીંયા ગજબની પબ્લિક હવે સેકન્ડ ક્લાસ આવે ધ્યાન રાખજે જો ફૂલ પબ્લિક છે યાર હવે લોકલની અંદર વોકલ ભરાઈ ગયું છે ફૂલ જગ્યા જોઈ લો કાલે જ્યારે કે જગ્યા તમને ના મળે ત્યારે પહોંચી ગયા છે બોરીવલી રેલવે સ્ટેશનની બહાર તારા જમવાનો પ્રોગ્રામ છે જે હોટલ હું જમતો હતો એના સિવાય સંજયભાઈ કહેતા ભાઈ ચાલો ભાઈ નેક્સ્ટ સારી હોટલમાં આગળ જમેલું છું આપણે ત્યાં જમવા જઈએ તો કશો વાંધો નહીં નવી ટ્રાય તો કરીએ એમને સારું જમવાનું લાગ્યું એટલે આપણે એમના ભરોસે બીજી નવી હોટલ ટ્રાય કરીએ છીએ હવે રેલવે સ્ટેશનની બિલકુલ બાજુમાં મહાલક્ષ્મી વેજ રેસ્ટોરન્ટ છે આ ભાઈને તકલીફ પડવાની છે આના વળી જુઓ છે જૈન પણ જૈન ટ્રાય કરીશું ભાઈ મળી જશે તો હવે અત્યારે મંગાવી છે જીરા રાઈસ દાલ ફ્રાય एकदम सॉफ्ट है सॉफ्ट एकदम हल्का फुल्का बस 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 इतना इधर ही रख दो आप जिसको चाहिए वो ले लेगा जो दाल नो तड़को मारे गजब न लहसुन लहसुन नाखी हो इस पर पूरा का पूरा लहसुन कहीं नहीं आप डालो ऐसा नहीं बढ़िया चलो ठीक है हाँ આટલું ખાવાથી આપણું પેટ ફૂલ થઈ જશે અને હલકું ફૂલકું રહેશે કોઈ જાતની તકલીફ નહીં પડે શું કેવું અશોકભાઈ એકદમ ઇનફ છે આખી ટ્રેન છે ને આખી એસી છે આની ડબલ ટિકિટ છે ભાઈ સુપર ફાસ્ટ અને ડબલ કે ટ્રિપલ છે 10 ની કે 100 હા 70-80 રૂપિયા રાઈટ 70-80 રૂપિયા છે આ બધું હોય ને સાચવવું પડે અને અમુક સ્ટેશન પર જ ઊભી રહે દરેક સ્ટેશન પર નથી ઊભી રહેતી યાર ચલો ભાઈ આપણે બોરીવલી જવા માટે પ્લેટફોર્મ પર આવી ગયા છે ટ્રેનની રાહ જોઈએ છીએ ચલો ભાઈ ટ્રેન આવી ગઈ છે B1 અંદર ચલો આપણે જે જગ્યા ખાલી રહી જવાનું યાર સુપર ફાસ્ટ એસી હમારા ગોતી લેશો નંબર ગાડો નાસ્તાનો નંબર ગોતી આપણે હાલો ઓય રમ કયો છે તમારે તો ઠેક ખીલ્લા જવા દો ચાલો ગાડી ચકાચક ભરાઈ ગઈ છે આપણે જગ્યા તો મળી ગઈ છે પણ અમારા સંજયભાઈની છે ને જગ્યા નથી મળી એટલે અત્યારે છે ને જલ્દી ટિકિટ લઈ લીધી છે ટિકિટ સાહેબને મળવા માટે આવ્યા જ જગ્યા કાઢવી આપો જે કે ટિકિટ બનાવી દો એટલે હમણાં વળી આપણે શાંતિથી જોઈ લઉં ટિકિટ કેન્સલ થઈ તો તમારી ટિકિટ બનાવી એટલે કે ભાઈ પણ સારી તો નીચે તો કરવાની હવે કે બધું નીચે ના ऑनलाइन में चलो मरी से नवा वीडियो સાથે નવા મોજ મસ્તી સાથે હસો તેમ નવરો જાશે હિન્દ ભારત માટે કે જે વિડીયો તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ